સુરત એપીએમસીમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પહોંચતા જ નાશ કરી દેવામાં આવ્યો છે। સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ બાદ હવે સુરત એપીએમસી સુધી પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પહોંચી ગયું હતું। 2150 કિલો ચાઇનીઝ લસણનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ બાદ હવે સુરત એપીએમસી સુધી પણ પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પહોંચી ચૂક્યું છે। સુરત એપીએમસીમાં હરાજી માટે લાવવામાં આવેલું 2150 કિલો પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ઝડપી પાડી સ્થળ પર જ નાશ કરી દેવાયો હતો, જેની અંદાજિત કિંમત 10 લાખ રૂપિયા થાય છે। હાલ લસણના ભાવ આસમાને હોય અને ચાઇનીઝ લસણ સસ્તું મળતું હોય કેટલાક વેપારીઓ તે લાવી અહીં વેચાણ કરતા હોવાની વિગતો સામે આવી છે। આ અંગે એપીએમસીના ડિરેક્ટર બાબુભાઈ શેખે જણાવ્યું હતું કે 2017થી ચાઇનાનું લસણ આપણા દેશમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું છે। ચાઇનીઝ લસણ આરોગ્ય માટે નુકસાનકારક છે। પોર્ટ પરથી ચાઇનીઝ લસણ ગેરકાયદે રીતે પણ માર્કેટમાં વેચાણ કરવા માટે કેટલાક લોકો લઈ આવતા હોય છે। આપણા ધ્યાન પર આવતાની સાથે જ 2150 કિલો ચાઇનીઝ લસણ જેની કિંમત 10 લાખ રૂપિયા થવા જાય છે। એપીએમસી રજિસ્ટ્રારને લસણ બાબતની ફરિયાદ આપી દીધી છે અને આ લસણ પકડાયું હતું તેનો પણ તાત્કાલિક નાશ કરી દેવામાં આવ્યો છે। બાબુભાઈ શેખ, કાંદા બટાકા અને સૂકા લસણના વેપારી, સુરત એપીએમસીના બોર્ડ ઓફ ડિરેક્ટર। છેલ્લા 8-10 મહિનાથી લસણના ભાવો જે પ્રમાણે વધી ગયા છે એના લીધે અત્યારે ચાઇનાથી લસણ ધીરે ધીરે ભારત દેશમાં પણ ઘૂસી રહ્યું છે। હવે એ પોર્ટ પરથી કાયદેસર પણ આવે છે અને ગેરકાયદેસર પણ આવે છે, પરંતુ આ લસણ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ એને સ્વાસ્થ્ય માટે હાનિકારક બતાવવામાં આવે છે અને ખરેખર એમાં જે રીતની દવા અને પેસ્ટિસાઇડનો ઉપયોગ થાય છે એટલે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક જ છે। અને ખાસ કરીને છેલ્લા 3 વર્ષથી આપણા ત્યાંના લસણની ખેતી કરતા ખેડૂતોને પોતાના માલનો ભાવ ન મળવાના કારણે આ વર્ષે ઉત્પાદન ઓછું છે। તો અત્યારે આપણા ખેડૂતોને આ લસણની જો એન્ટ્રી થઈ જાય તો આપણા ખેડૂતોને ભાવમાં પણ માર પડે। અને આ ચાઇનીઝ લસણ અમારા ત્યાંના ઇન્સ્પેક્ટરો રાઉન્ડમાં હતા અને ધ્યાનમાં આવ્યું કે શંકાસ્પદ લાગેલું એનું અમે તપાસ કરતા એ ચાઇનીઝ લસણ હતું, જેનું અમે સંપૂર્ણપણે નાશ કર્યું છે। અને અમે અમારી એપીએમસીમાં આ રીતનું ચાઇનીઝ લસણ કોઈ બી રીતથી વેચાણ નહીં થાય એ માટે અમે કટિબદ્ધ છીએ। જો આમ જોવા જોઈએ તો હવે ચાઇનાની દરેક વસ્તુમાં ફરક તો હોય જ છે, દેખાવમાં સારું હોય છે પરંતુ એમાં તીખાશ નથી હોતી અને જે આપણા લસણમાં ટેસ્ટ હોય તે કોઈ પણ રીતથી એ ટેસ્ટ હોતા નથી, પણ દેખાવમાં સારું હોવાના કારણે લોકો એના તરફ આકર્ષાય છે। પરંતુ એક વેપારી તરીકે મારી સલાહ છે કે એ લસણનો આપણે ઉપયોગ ન કરીએ તો સારું। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ, સુરત।